જય શ્રી રામ, રાધે રાધે મારા સાબરકાંઠા અને અરવલ્લી વાસુ. તમે બધા કેમ છો? લાઈવ ટ્રેડિંગ ચેલેન્જના 106માં દિવસે તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે 1000 દિવસનો ચેલેન્જ લીધો છે, જેમાં 1000 દિવસ સતત કન્ટિન્યુઅસ ટ્રેડ લેવાના હોય છે અને શનિ રવિ રજા હોય છે. આજે છે શનિવાર, પરંતુ આપણે કાલે વિડીયો નહોતો બનાવ્યો. કાલે હું બહાર ગયો હતો, પરંતુ આપણે ટ્રેડ ઓપન કરી દીધો હતો, જે તમે ભાગ 105માં જોઈ શકો છો. 105 વાળા ભાગમાં આપણે $65 65 નહીં, $0.62નું લોસ કર્યું હતું. પરંતુ આજે આપણે એક નાનો એવો એકદમ સ્કેલ્પ કર્યો હતો, જેમાં $0.37નું પ્રોફિટ થયું હતું. આજના વિડીયોમાં વધારે તો આપણે કશું કહીશું નહીં, પરંતુ કાલના ટ્રેડનું આપણે પ્રોફિટ અને લોસ તમને બતાવી દીધું. આપણે BTCમાં એક સેલ બાજુનો નાનો એવો કેપ્ચર કર્યો હતો. તો અત્યારે BTC તો હાલ સાઇડવેજ જેવું છે. 1 કલાકની ટાઈમ ફ્રેમમાં તમે જોઈ શકો છો. આપણે BTC આપણે કોઈ ટ્રેડ કરતા નથી, પરંતુ શનિવારે ફોરેક્સ માર્કેટમાં USD JPY, યુરો USD અને જે ફોરેક્સ પેર હોય છે તેમાં રજા હોય છે. તેના કારણે આજે આપણે BTCમાં ટ્રેડ કરી દીધો હતો. બાકી નેક્સ્ટ અઠવાડિયા એટલે કે નેક્સ્ટ સોમથી શુક્રવારનું માર્કેટ ક્યાં જશે તેનું આપણે મોટી ટાઈમ ફ્રેમ ઉપર થોડું ઘણું એનાલિસિસ કરી લઈએ. 1 ડે ટાઈમ ફ્રેમ ઉપર આપણે એનાલિસિસ કરીશું કે માર્કેટ કઈ બાજુ મૂવ આપી શકે. યુરો USD લગભગ મારા ખ્યાલથી આવતા 4-5 દિવસમાં અહીં સુધી મૂવ આપીને ફરીથી બાઉન્સ બેક આપશે, પરંતુ નીચે સુધી યુરો USD એકવાર આવી જશે તેવું મને લાગી રહ્યું છે. USD JPY એક અપ તરફ મોમેન્ટમ આપશે. AUD USDમાં પણ એક અપ તરફ મોમેન્ટમ જોવા મળશે. આપણે અપ અથવા ડાઉન જાય આપણે તેની એક અંદાજ નીકાળીશું. આમાં લગભગ માર્કેટને ઉપર તરફ મૂવ આપી દીધું, તો અત્યારે એકવાર રીટેસ્ટ માટે આવી છે. જોઈએ માર્કેટ નીચે આવે છે કે ઉપર જાય છે. મારા ખ્યાલથી ઉપર જવું જોઈએ. URGPPમાં સેલિંગ છે સારું એવું. ગોલ્ડ પણ એકવાર ચેક કરી લઈએ. ગોલ્ડમાં આપણે ટ્રેડ નથી કરતા. ગોલ્ડ ઘણા સમયથી એકદમ ઉપર ભાગતું જાય, તેથી ગોલ્ડ અહીં સુધી આવવાની સંભાવના છે. કારણ કે જ્યારે કોઈ પણ વધારે મોમેન્ટમ આવી જાય ત્યારે એક નીચે બાઉન્સ બેક નીચે તરફ આવી શકે છે. URGPYમાં અહીં એક રેઝિસ્ટન્સ છે, જોઈએ ઉપર જાય છે કે માર્કેટ નીચે પણ એક સપોર્ટ છે. ઓકે, NZD USD સેલિંગ તરફ આવી શકે તેવું લાગી રહ્યું છે, કારણ કે નેક્સ્ટ જે સપોર્ટ છે તે આવી રહ્યો, તેના વચ્ચે કોઈ સપોર્ટ છે નહીં. GBP JPY એક અપ તરફ મોમેન્ટમ જોવા મળી શકે છે સારી એવી. અહીંથી સપોર્ટ ઝોન ઉપર આવી ગયું છે, ફરીથી અહીંથી અહીં મોમેન્ટમ આપીને અહીં સુધી આવી શકે છે આવતા વીકમાં, તો જોઈએ. ઓકે, આમાં પણ અપ તરફ મોમેન્ટમ આવવાની બાકી છે. અપ તરફ મોમેન્ટમ આવવાનો ચાન્સ વધારે છે. GBP USDમાં માર્કેટ અહીંથી નીચે આવે છે કે ઉપર આવે છે જોઈશું. બાકી બધી ફોરેક્સ પેરો આજે થઈ ગઈ. આપણો આજે 106મો દિવસ પણ પૂરું. હવે મળશું સોમવારે. આપણે શનિ રવિ ઓનલી રીલ્સ નાખીએ છીએ. રીલ્સ તમને જોવા મળી જશે. બાકી હવે મળશું આપણે સોમવારના વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. આજે છે હેપી ધનતેરસ, તો તમને બધાને પણ ખૂબ સારી પ્રગતિ કરો, હું પણ પ્રગતિ કરું એવી ભગવાનને હું પ્રાર્થના કરીશ. મારો એક જ ગોલ છે કે સાબરકાંઠા અને અરવલ્લીના દરેક ઘરમાંથી એક પ્રોફિટેબલ ટ્રેડર હોવું જોઈએ. એમાંથી હું પણ પ્રોફિટેબલ થઈશ, તમને પણ પ્રોફિટેબલ બનાવીશ. પરંતુ તમે બધા મારી જેમ ડેમો એકાઉન્ટ ઓપન કરી લો, તો આપણે બધા સાથે મળીને ટ્રેડ કરીશું. અને જો મારા ઘરે નેટનું વ્યવસ્થિત સુવિધા થઈ જશે તો હું 100% એવું ટ્રાય કરી કે લાઈવ આવીશ. ચલો જોઈએ હવે આગળ મળશું કાલના વિડીયોમાં, એટલે કે સોમવારના વિડીયોમાં.